ચાલો મિત્રો, તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ 2017 ના સવાલ. શું લખે છે? વાહિપુલીય એધા સામાન્ય રીતે ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. હવે જો મારે આમને એમણમ જ સમજાવી દેવું હોય તો હું તમને સીધો જવાબ આપી શકું એમ છું, પણ એ સમજતા પહેલા આપણે દ્વિતીય વૃદ્ધિને સમજવાની જરૂર છે. આ દ્વિતીય વૃદ્ધિ બે પ્રકારની હોય, એટલે કે આમ જોવા જાવ તો પાર્શ્વીય વર્ધનશીલ પેશીના આધારે મેં તમને સમજાવ્યું છે શરૂઆતની અંદર. હું વારંવાર ફરીથી વસ્તુ સમજાવું છું. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું દ્વિતીયક પ્રકારની વૃદ્ધિ. તો આ દ્વિતીયક પ્રકારની વૃદ્ધિ થવા માટે બે વસ્તુ જવાબદાર છે. એક જવાબદાર છે વાહી એધા અને એક જવાબદાર છે ત્વક્ષ એધા. આવું બોલીએ ને આપણે. હવે જે આ ત્વક્ષ એધાની રચના છે એ જો મેં અહીંયા તમને દેખાડી છે બાહ્યકની અંદર થાય. ક્યાં થાય? બાહ્યકમાં. ખાસ યાદ રાખવાનું. જ્યારે વાહી એધાનું નિર્માણ ક્યાં થાય છે? વાહી પુલોની વચ્ચે થાય છે. એટલે આ બંનેમાં બહુ મોટો ફરક છે, પણ બંને જવાબદાર છે શું કરવા માટે? તો કે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે સવાલ શું છે અહીંયા? વાહિપુલીય એધા. કયા એધા કીધા છે? વાહિપુલીય એધા સામાન્ય રીતે ખાલી જગ્યામાંથી ઉત્પન્ન થાય. તો હવે તમે જુઓ, અહીંયા લખ્યું છે ફેલોડમ, અહીંયા લખ્યું છે પેરીડમ અને અહીંયા લખ્યું છે પ્રાથમિક અન્નવાહક. તો પ્રાથમિક અન્નવાહક એ વિભેદિત થઈ ગયેલી પેશી છે જે ભવિષ્યમાં નિર્વિભેદન કરવાની નથી, એટલે આ ઓપ્શન નહીં આવે. ફેલોડમ અને પેરીડમ શું છે એ સમજાવવા માટે હું તમને ત્વક્ષ એધાની વાત હું સમજાવવાનો છું, અને આના ઉપર આપણે થોડું ડિટેલિંગ પણ કરવાના છે. સો વેટ એન્ડ વોચ. તો અહીંયા તમે જુઓ, તમે તમને સમજાવ્યું છે એ પ્રમાણે જો હું તમને કહેવા જાઉં તો તમને ખબર છે કે મારી પાસે આ પ્રકાંડ, પ્રકાંડની અંદર આ મધ્યરમ, મધ્યરમની અંદર જલવાહક અને અન્નવાહક, અને જલવાહક ને અન્નવાહકની વચ્ચે કોણ હોય? કોણ હોય બોલો? જલવાહક અને અન્નવાહકની વચ્ચે. તો એને આપણે કહીએ છીએ એધા, અને એ એધાને આપણે કયા એધા કહીએ? તો એ એધાને આપણે બોલીએ છીએ પુલીય એધા, જેને હું અત્યારે આ પોઈન્ટ થી સમજાવી રહ્યો છું. અને એ પુલીય એધાની વચ્ચે નિર્વિભેદન થઈને મજ્જા કિરણોના કોષો જોડાય, એટલે એ કયા કોષો બનાવે? તો એને આપણે કહીએ છીએ આંતરપુલીય એધા, જેને હું યલો કલર થી સમજાવું, એટલે કે અહીંયાથી. અને એના કારણે આખે આખું એધાવલયનું નિર્માણ થાય. એટલે આ રીતે આખું એધાવલય બને. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? તો હવે અહીંયા લખે સામાન્ય રીતે ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય ને દ્વિતીય વૃદ્ધિમાં આ કોષો નવા કોષો ઉત્પન્ન કરવાનો શરૂ કરે તો એ સમયે સૌથી વધારે કોણ પેદા થાય છે? દ્વિતીય જલવાહકનું નિર્માણ સૌથી વધારે થાય છે. એટલે તમારે આ જે ખાલી જગ્યા છે ને એમાં આ જવાબ લખવાનો છે કે દ્વિતીય જલવાહકનું ઉત્પન્ન સૌથી વધારે થાય. હા, દ્વિતીય અન્નવાહક ઉત્પન્ન થાય છે, પણ દ્વિતીય અન્નવાહક અહીંયા ક્યાંય આપ્યું નથી, કેમ કે દ્વિતીય અન્નવાહક ને દ્વિતીય જલવાહક બંને ઉત્પન્ન થાય, જેમાં દ્વિતીય અન્નવાહક ઓછી અને દ્વિતીય જલવાહકનું પ્રમાણ વધારે છે અને છે. તો આ વાત થઈ એધાવલયના આધારે અથવા તો વાહિપુલની દ્વિતીય વૃદ્ધિના આધારે. હવે મારે તમને સમજાવવું છે ત્વક્ષ એધાના આધારે. તો આપણું જે ત્વક્ષ એધા છે ને એ સમજવું ખૂબ જરૂરી છે. તો વસંત ઋતુ હોય ને, વસંત ઋતુ, એ ઋતુ દરમિયાન એધાની સક્રિયતા સૌથી વધારે હોય. યાદ રાખજો ખાસ, કઈ ઋતુ દરમિયાન? તો કે વસંત ઋતુ દરમિયાન એધાની સક્રિયતા કેવી હોય? સૌથી વધારે. એટલે એધા કેવા હોય? તો કે સક્રિય હોય. આ યાદ રાખવાનું. ક્લિયર? હવે અને એ સમયે જલવાહકનું પ્રમાણ વધારે હોય, કેમ કે જલવાહકની અંદર અવકાશ કેવા છે? વધારે છે. હવે આપણે થોડાક આગળ વધીએ. જુઓ, તમને ખ્યાલ આવશે કે આ ત્વક્ષ એધા કેવી રીતે સમજવા. તો ત્વક્ષ એધાને આપણે સમજીએ છીએ ફેલોજન થિયરીના આધારે. એટલે ત્વક્ષ એધા છે ને એને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ ફેલોજન. શું બોલીએ? ફેલોજન. આ આપણે ત્વક્ષ એધાને બોલીએ છીએ, જે સાંકડા, પાતળા અને લંબચોરસ કોષો. જો ખાસ યાદ રાખજો, અહીંયા શબ્દ લખેલો છે ત્વક્ષ એધાના કોષો છે એ કેવા હોય? પાતળા, સાંકડા અને આ લંબ ચોરસ. કેમ કે ચોપડીમાં આના માટે એક સ્પેસિફિકેશન આપેલું છે, એટલા માટે હું તમને આ સમજાવી રહ્યો છું. એક કરતા વધારે સ્તરોનું બનેલું આખું વલય હોય અહીંયા. જો તમને અહીંયા દેખાય છે. હવે જે ત્વક્ષેદાના બંને બાજુના કોષો હોય છે ને, એ બંને બાજુ કોષો એ નિર્માણ કરવાનું ચાલુ કરે. એટલે કે અમુક કોષો ઉપર તરફ નિર્માણ કરે અને અમુક કોષો નીચે તરફ. જો આ તમને દેખાય, આ ત્વક્ષેદા અને આ ત્વક્ષેદાના સાંકડા પાતળા કોષોનો બનેલો સમૂહ. એમાંથી નવા કોષો ઉપરના બાજુ પણ ઉત્પન્ન થાય અને નીચેના બાજુ પણ ઉત્પન્ન થાય. હવે જે આ કોષો છે એમાંના અમુક કોષોમાં સુબેરેનનું નિર્માણ થાય અને એ ત્વક્ષ બનાવે. શું બનાવે? ત્વક્ષ બનાવે. સુબેરેનનું નિર્માણ થાય અને એ ત્વક્ષ બનાવે. ત્વક્ષ એને આપણે બોલીએ છીએ ફેલમ. એટલે જો આ જે ભાગ છે, આ ભાગ
આને આપણે કહીએ છીએ ત્વક્ષ કોષો, અને ત્વક્ષને ઇંગ્લિશમાં કહેવાય ફેલમ. નીચે કોણ છે? ત્વક્ષેધા, એના ઉપર કોણ આવ્યું? ત્વક્ષ, અને ત્વક્ષને મેં શું કહી દીધું? ફેલમ. અને ત્વક્ષના કોષો કેવા હોય? તો એ પણ તમારે યાદ રાખવાનું છે, મૃત હોય. કેવા હોય? મૃત હોય. ઓકે, તો હવે આ જે ત્વક્ષના કોષો છે એ અંદરની તરફ નિર્માણ પામે તો તેને ઉપત્વક્ષા કહી. હવે જો કેવી રીતનું હોય તો કે ત્વક્ષા, ત્વક્ષ એધા અને ઉપત્વક્ષા, અને આ ત્રણેય ભેગા થાય એટલે સામૂહિક રીતે બાહ્ય વલ્ક. વલ્ક સંસ્કૃત વર્ડ છે, વલ્ક એટલે કપડું. તો સૌથી પહેલા શું કહેવાનું? ત્વક્ષ, ત્વક્ષ એધા, અને આને આપણે કહીશું ઉપરની તરફ છે એટલા માટે આને કહીશું ઉપત્વક્ષા. શું કહેશું? ઉપત્વક્ષ. યાદ રહે. અને ત્રણેય ભેગા થઈને શું બનાવે? બાહ્ય વલ્ક બનાવે છે. ક્લિયર છે તમને અહીંયા સુધી? હવે જે સુબેરીન છે એ તમને બધાને ખબર છે કે એ મૃત અને પાણી કે દ્રવ્યને આરપાર જવા દેશે નહીં. ચાલો, હવે ફેલોજનની બહારની બાજુએ કેટલાક જગ્યાએ મૃદુતક કોષો ગોઠવાય છે, કેમ કે અહીંયા પ્રેશર આવશે, આ ભાગ છૂટો પડશે, અને જે મૃદુતક કોષો ગોઠવાયેલા હોય છે પાતળી દિવાલ વાળા વર્તુળ રંગવિહીન મૃદુતક કોષો હોય છે, જેને આપણે કહીએ છીએ પૂરક કોષો. તો આ પૂરક કોષો કોણ છે? મૃદુતક કોષોનું રૂપાંતરણ છે. યાદ રાખજો, એનો મતલબ કે પૂરક કોષો જીવંત છે કે જેમાં સુબેરીન નથી. ક્લિયર? અને એ અધિસ્તર પર દબાણ લગાડે, એ અધિસ્તર પર દબાણ વધતું જાય, એના કારણે તૂટેને લેન્સ આકારની રચના બને કે જેને આપણે વાયુ છિદ્ર કહેવાય. તો આ બની ગયું વાયુ છિદ્ર, અથવા તો એને આપણે બોલીએ છીએ લેન્ટિકલ્સ, ને શું કહેવાય ગુજરાતીમાં? વાયુ છિદ્ર. ચાલો, ક્લિયર છે અહીંયા સુધી બધાને? યાદ રહે બધાને? ફરીથી જો, આખી સ્ટોરીમાં શું છે? ફેલોજન થિયરી છે. આ ફેલોજન થિયરીને સમજવા માટે તમને અહીંયા આખી વસ્તુ સમજાવવાની મેં ટ્રાય કરી છે. ક્લિયર? હવે તમે જુઓ ધ્યાનથી, તો સૌથી પહેલા નીચેની વાત, અહીંયાથી આપણે લઈએ દ્વિતીય બાહ્યક, અહીંયાને ત્વક્ષ કહી દઈએ, ત્વક્ષની ઉપર ત્વક્ષેધા કહી દઈએ, એના ઉપર ઉપત્વક્ષા કહી દઈએ. આ ત્રણેય ભેગા થઈને શું નિર્માણ કરે? બાહ્ય વલ્કનું નિર્માણ કરે. ઉપર લેન્ટિકલ્સ બની ગયા, વાયુ છિદ્ર, એની નીચે અધિસ્તરના કોષો અને મૃદુતકીય કોષો કે જે નાના છે, સાંકડા છે અને જીવંત છે, જેમાં સુબેરીન નથી, એને કહી દઈએ પૂરક કોષો. જેમાં સુબેરીન છે એને કહી દઈએ ઉપત્વક્ષાના કોષો. ક્લિયર છે? ત્વક્ષ એધાને આપણે ફેલોજન કહીએ છીએ ને, એટલા માટે આ થિયરીને કહેવાય ફેલોજન થિયરી. યાદ રહે તમને બધાને? હવે આવડે? ઓકે, ચાલો. તો મેં તમને અહીંયા દ્વિતીય વૃદ્ધિની અંદર ત્વક્ષ એધાની પણ વાત મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું લખે છે કે નીચેનામાંથી કયો મૃત કોષો ધરાવે છે? અતિશય સરળ સવાલ છે, એકદમ સિમ્પલ સવાલ છે. જલવાહક મૃદુતક જીવંત હોય, સ્થૂલ કોણક જીવંત, પણ કેવી? તો હું અહીંયા લખી દઉં જીવંત યાંત્રિક પેશી બોલીએ. મૃદુતક આવે એટલે ફરજિયાત કેવી હોય? જીવંત. જલવાહકમાં માત્ર ને માત્ર જલવાહક મૃદુતક જ જીવંત છે. અન્નવાહક કેવી છે? બોલો ચાલો. અન્નવાહકની અંદર માત્ર ને માત્ર અન્નવાહક તંતુ મૃત હોય, બાકી બધા જીવંત હોય. એટલે કે અન્નવાહકને પણ આપણે કેવી બોલીએ છીએ? જીવંત. ને ઇવન એને કેવી કહેવાય? તો આપણા શરીરની અંદર રહેલા આરબીસી ની જેવી કહેવાય, કેમ કે એની જે ચાલની નલિકા છે ને, એ ચાલની નલિકામાં કોષ કેન્દ્ર નથી, તેમ છતાં એ જીવંત છે. પણ ત્વક્ષા, જો હમણાં આખી થિયરી ભણી ગયા ને, એના ઉપરથી જવાબ આવ્યો. જો આવ્યું ત્વક્ષા. ક્લિયર થાય છે તમને? તો જે ત્વક્ષા છે, જે ચામડી છે, સુબેરીનના કારણે કેવી બની ગઈ છે? મૃત બની ગઈ છે. એટલે કે આ કોષો કેવા હોય છે? મૃત કોષો ધરાવે છે. આ પોઈન્ટ આખા આ ટોપિકને રિલેટેડ થઈ ગયો. નેક્સ્ટ, હાર્ટવુડના સંદર્ભમાં ખોટું વિધાનને ઓળખો. એટલે હાર્ટવુડ પહેલા તો સમજવું પડે ને, એટલે કે આપણે તો પહેલા બે પ્રકારના વુડને સમજવા પડે, જેને આપણે કહીએ છીએ સખત કાસ્ટ અને નરમ કાસ્ટ. એટલે હું અહીંયા તમને સમજાવું છું બે પ્રકારના. એટલે કાસ્ટ ને આપણે ગુજરાતીમાં કહીએ લાકડું. શું કહેવાય? લાકડું. પણ આ લાકડાના કેટલા પ્રકાર પાડી દીધા? બે પ્રકાર. એકને કહી દીધું છે સખત કાસ્ટ અને એકને કહી દીધું છે નરમ કાસ્ટ. ઓકે, હવે જે સખત કાસ્ટ છે એનું બીજું નામ છે હૃદય કાસ્ટ. કેવું કાસ્ટ? હૃદય કાસ્ટ. અથવા તો એને કહેવાય છે ઇંગ્લિશમાં હાર્ટવુડ. શું કહેવાય? હાર્ટનો મતલબ એવું સમજો કે મધ્યમાં આવેલી રચના છે. જો આ ભાગની વાત કરીએ છીએ, ક્લિયર? તો એને આપણે કહીએ છીએ સખત કાસ્ટ.
હવે જેમાં નકામા પદાર્થો જલવાહિનીમાં જમા થાય, મતલબ આની અંદર આવેલી જે જલવાહક છે એ જલવાહકમાં નકામા પદાર્થો નિર્માણ થાય, પેદા થાય અથવા તો એની અંદર સંચય પામે, એના કારણે થઈને હવે એમાંથી જલવાહકનું અપડાઉન એટલે કે કોઈ પણ દ્રવ્યનું વહન કરી શકવાની નથી, એના કારણે એકદમ સખત થઈ જાય છે. ક્લિયર? તમને મેં આગલી જ સ્લાઇડ ની અંદર ભણાવી દીધું ટાઇલોસિસ શું છે, તો દ્વિતીય જલવાહકમાંથી ઉત્પન્ન થતી બલૂન જેવી રચના છે. હવે હૃદયકાશની અંદર આ જે જલવાહક પેશી છે એમાં શું શું સંગ્રહ થાય, તો કે જૂના ઘરડા વૃક્ષોની અંદર દ્વિતીય જલવાહકના મોટા ભાગમાં પ્રકાંડના કેન્દ્રની અંદર અંતરના સ્થાનોમાં શું થઈ જાય, તો કે રેઝિન, ટેનિન, જો શબ્દ મિક્સ નહીં કરતા મારી જેમ, રાળ, તેલ, ગુંદર, સુગંધી પદાર્થો, ઇવન આની સાથે સાથે કાર્બનિક દ્રવ્યો અને સમજો ધ્યાનથી સૂક્ષ્મ જીવાણુ સામે પ્રતિરોધક હોય, જો આટલું તો છે જ, આની સાથે સાથે પ્લસ કરીને લખું સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધક દ્રવ્ય, આટલી વસ્તુઓ રેઝિન, ટેનિન, સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધક દ્રવ્ય, રાળ, તેલ, ગુંદર, સુગંધી પદાર્થો, કાર્બનિક પદાર્થો એ હાર્ટવુડમાં સમાયેલા હોય અને એના કારણે એનો જે આ રંગ છે એ ઘેરા બદામી રંગનો થઈ જાય. કેવો થઈ જાય છે? ઘેરા બદામી રંગનો થઈ જાય છે. અને એટલે એને મધ્યકાષ્ઠ પણ નામ આપવામાં આવ્યું છે. લ્યો, તો એના 3 નામ થઈ ગયા. કેટલા કેટલા? મધ્યકાષ્ઠ, સખત કાષ્ઠ અને હૃદયકાષ્ઠ. આવા 3 નામ થઈ ગયા. યાદ રહે તમને? હવે એના પછીનું જે નરમ કાષ્ઠ કહું છું ને, એ નરમ કાષ્ઠનું બીજું નામ છે રસકાષ્ઠ. કયું કાષ્ઠ? આ રસકાષ્ઠ નામ છે. યાદ રહે તમને? અને દ્વિતીય જલવાહકનો આ પરિઘવર્તી પ્રદેશ છે. યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે ને સેપવુડ, તો આ જે સેપવુડ છે એને આપણે બોલશું રસકાષ્ઠ, અને હાર્ટવુડ છે એને આપણે બોલશું મધ્યકાષ્ઠ. ચાલો, ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? અને એની અંદર એટલે કે રસકાષ્ઠ છે એ વહન માટે જવાબદાર, જ્યારે મધ્યકાષ્ઠમાં વહન થતું નથી મિત્રો. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો, હવે જોઈએ. તમને હાર્ટવુડની મેં માહિતી તો આપી દીધી. હવે જોઈએ કે હાર્ટવુડની અંદર એકચ્યુઅલીમાં આપણે શું ભણી રહ્યા છીએ. તો કાષ્ઠની અંદર જોઈએ હાર્ટવુડના સંદર્ભમાં ખોટું વિધાન, તે કાર્બનિક ઘટકો જમા કરે છે. ઓફકોર્સ તમને એ કાર્બનિક ઘટકોને મેં સમજાવી દીધા. જો કયા કયા કાર્બનિક ઘટકો જમા કરે છે, તો અહીંયા લખ્યું છે રેઝિન, ટેનિન, રાળ, તેલ, ગુંદર, સુગંધી પદાર્થો, સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધક દ્રવ્ય. તે ખૂબ સ્થાયી છે. ઓફકોર્સ મતલબ આ વિધાન પણ સાચું છે, બી વિધાન પણ સાચું છે. તે કુશળતાથી પ્રાણી અને ક્ષારનું વહન કરે છે. પ્રાણી ન આવે, ક્ષાર આવે. અહીંયા પ્રાણી એ સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે. શું આવશે? પાણી. તો કે પાણી અને ક્ષારનું વહન કરે છે. તદ્દન નહીં એટલે નહીં, કેમ કે એ વહન કરી શકતું નથી, કેમ કે એની દ્વિતીયક જલવાહકમાં તો આ બધા દ્રવ્યો ભરાઈ ગયા છે, એટલા માટે આ ઓપ્શન નહીં આવે. તો જો ખોટું વિધાન ઓળખવાનું હતું, મેં ઓળખી દીધું. તેમ છતાં ડી ને જોઈ લે, તે ખૂબ જ સ્થુલિત લિગ્નિન દિવાલયુક્ત નિર્જીવ ઘટકો ધરાવે છે. યસ, ઓફકોર્સ સાચું છે. તો એનો મતલબ યોર સી ઓપ્શન ઇઝ wrong, but ultimately this is true. એટલે કે તમારે આને ટીક કરવાનું છે. ચાલો, છેલ્લું જોઈએ છે મૂળ રોમ ખાલી જગ્યા પ્રદેશમાંથી વિકાસ પામે છે. ચાલો, આની વાત થોડી ઇન્ટરેસ્ટિંગ છે, થોડી ડિટેલમાં કહીશ, તમે ધ્યાનથી સાંભળજો ને. અહીંયા ધ્યાન રાખવાનું છે, રાઈટ? ધ્યાન બીજે ફરી ન જાય. આને સ્ટોપ નથી કરવાનું, આખું પતે નહીં ત્યાં સુધી ઊભું નથી થવાનું. ધ્યાન રાખો અને સમજો. જો મૂળને મેં અહીંયા 3 ભાગમાં વહેંચી દીધું. તમારી ચોપડી જોશો તો એની અંદર પણ તમને 3 ફોટોગ્રાફ મળી જશે. હવે એની અંદર સૌથી પહેલા લખ્યું છે આ રૂટ કેપ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજાવું છું, ધ્યાનથી સમજજો. આ જે રૂટ કેપ હોય છે ને, એને આપણે બોલીએ છીએ મૂળ ટોપ. શું બોલીએ છીએ? મૂળ ટોપ. અને આ મૂળ ટોપ જે છે એ જીવંત હોય. કેવી હોય? જીવંત. અને એની પાસે કોણ હોય? એના કોષો હોય. ખાસ યાદ રાખજો, એ જે કોષો છે એની અંદર ગોલ્ગી બોડીનું પ્રમાણ, ખાસ યાદ રાખજો, કોનું પ્રમાણ? ગોલ્ગી બોડીનું પ્રમાણ સૌથી વધારે છે. ક્લિયર? શું કામ? કેમ કે રૂટ કેપ જે છે ને એ પોતાનામાંથી દ્રવ્યને રિલીઝ કરે છે, જેના કારણે એ જમીનની અંદરના ભાગમાં પોતાનું સ્થાન આરામથી બનાવી શકે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરી દીધી. બીજું, આના કોષો જ્યારે નષ્ટ પામે ને તો નવા કોષો આમાં તરત જોઈન્ટ થઈ જાય, એડ થઈ જાય, એટલે રૂટ કેપ લાંબા ભાગે સહી સલામત રહે.
હવે નવા કોષો કોણ પેદા કરે? તો જો આ જગ્યા જેને આપણે કહે છે રિજિયન ઓફ મેરિસ્ટેમેટિક એક્ટિવિટી, એટલે કે અહીંયા શું થાય છે? તો કે અહીંયા લખવાનું વર્ધનશીલ પેશીની ક્રિયાવિધિ, એટલે કે વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતા. ઓકે ફ્રેન્ડ્સ, એનો મતલબ કે અહીંયા સતત શું થાય છે? નવા કોષોનું નિર્માણ થાય છે. મિત્રો શું થાય છે? નવા કોષોનું નિર્માણ થાય છે. યાદ રહે તમને? તો અહીંયા સતત નવા કોષોનું નિર્માણ થાય છે, એટલે કે એ અહીંયા કોષો ઢસડાય ને તૂટી જાય તો નવા કોષો અહીંયા બને છે. ચાલો હજી હું તમને આને સમજાવવાની ટ્રાય કરું. તમને ખબર છે સૌથી વધારે મૂળ ટોપ કઈ વનસ્પતિમાં હોય? સૌથી વધારે મૂળ ટોપ કઈ વનસ્પતિમાં હોય? કમેન્ટ કરીને તમારે મને આનો જવાબ કમેન્ટ બોક્સમાં દેવાનો છે. ચાલો ક્લિયર છે મિત્રો? આગળ વધીએ આપણે. હવે આ રૂટ કેપ ઘણી બધી વનસ્પતિમાં નથી હોતું, એટલે કે જલજ વનસ્પતિઓમાં જોઈએ તો જલજ વનસ્પતિઓમાં મૂળ ટોપની જગ્યાએ શું હોય? મૂળ ગોહ. શું હોય છે? મૂળ ગોહ, જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ આપણે એને? તો એને આપણે બોલીએ છીએ ઇંગ્લિશમાં રૂટ પોકેટ. શું કહેવાય છે? રૂટ પોકેટ. ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે. હવે અહીંયા તમે જુઓ રિજિયન ઓફ ઇલોંગેશન, જેને આપણે કહીએ છીએ વિસ્તરણનો પ્રદેશ. કયો પ્રદેશ કહેવાય છે? વિસ્તરણનો પ્રદેશ કહેવાય છે. રાઈટ? યાદ રાખજો. થોડુંક લખવામાં તકલીફ થઈ છે, હું તમને ફરીથી એ ચેન્જ કરીને સમજાવી દઉં. ઓકે, તેમ છતાં પણ તમે યાદ રાખજો એને શું કહેવાય છે? વિસ્તરણ નો પ્રદેશ કહેવામાં આવે છે. એનો મતલબ કે અહીંયા જે કોષો છે એ કોષો વિભાજન પામતા જશે અને આની અંદર આવીને એની સાઈઝમાં કેવા થશે? એ મોટા થશે. હવે જ્યારે સાઈઝની અંદર એ મોટા થાય કોષો, ત્યાર પછી એની અંદર કામની વહેંચણી થાય, એટલે કે ડિવિઝન ઓફ લેબર થાય. અને એ સમય દરમિયાન એ ક્યાં ચાલ્યા જાય છે? તો કે રિજિયન ઓફ મેચ્યોરેશન, એટલે કે ક્યાં? પરિપક્વન પ્રદેશમાં. ક્લિયર છે મિત્રો? તો આ યાદ રાખજો, પરિપક્વન પ્રદેશ. અને પરિપક્વન પ્રદેશ એવો પ્રદેશ છે જેમાંથી કોણ પેદા થાય છે? તો કે મૂળ રોમ પેદા થાય છે. મિત્રો યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એકદમ સાદો અને સિમ્પલ પોઈન્ટ છે. તો જો મૂળ રોમ ખાલી જગ્યા પ્રદેશમાંથી વિસ્તરણ પામે છે તો તમને ફટાક કરતો આન્સર આવી જશે કે એ પરિપક્વન પ્રદેશમાંથી શું થાય છે? વિસ્તરણ પામે છે. ફરીથી મૂળના કેટલા ભાગ કીધા મેં? 3 ભાગ. પરિપક્વન પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને વર્ધનશીલ પ્રદેશ. વર્ધનશીલ પ્રદેશને રક્ષણ કોણ આપે છે? મૂળ ટોપ. એક કરતા વધારે મૂળ ટોપ કેમાં હોય છે એ તમારે મને ગોતીને દેવાનું છે. ઘણી બધી જલજ વનસ્પતિમાં મૂળ ટોપની જગ્યાએ કોણ હોય છે? મૂળગો, જેને શું કહીએ છીએ આપણે? રૂટ પોકેટ કહીએ છીએ. ક્લિયર છે મિત્રો? અને એની અંદર કોનું પ્રમાણ વધારે હોય? ગોલ્ગી બોડીનું પ્રમાણ વધારે હોય, જેના કારણે સેક્રેશન થાય, જમીનને મૃદુ બનાવે અને મૂળ આરામથી ધન ભૂવર્તી દિશામાં આગળ વધી શકે. હવે વર્ધનશીલ પેશીના કોષોની ખાસિયત તમને ખબર છે? પાતળી કોષ દિવાળવા, નાના હોય છે, અન્નનો સંગ્રહ કરતા નથી, સતત ક્રિયાશીલ હોય છે, સતત કોષ વિભાજન કરતા હોય છે, અવિભેદિત પેશી છે, પ્લસ એની અંદર ઉર્જાનો પણ સૌથી વધારે ઉપયોગ થાય છે. કોષો અહીંયાથી નિર્માણ પામીને જેવા ઉપર જાય એટલે કોષો પોતાની વૃદ્ધિ કરે છે, વિસ્તરણ કરે છે અને ત્યારબાદ પરિપક્વન પ્રદેશમાં પોતાનું સ્થાન નક્કી કરે છે, એટલે કે પોતાનું કહેવાય ને કે કામની વહેંચણી થાય છે. કોઈ અધિસ્તરમાં, કોઈ અંતઃસ્તરમાં, કોઈ પરિચક્રમાં, કોઈ બાહ્યકમાં, અને એમાં જ મૂળરોમ બને અને મૂળરોમ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ થાય છે. તો અહીંયા સુધી 2017 ની વાત કરી. ચાલો 2018 તરફ જઈએ. જો મિત્રો 2018 નો પહેલો સવાલ કે ભાઈ દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીયક જલવાહક અને અન્નવાહક આના દ્વારા ઉત્પન્ન થાય છે. શું લખે છે કે દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, એટલે કે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક આના દ્વારા ઉત્પન્ન થાય.
ઓપ્શન 1 માં આપ્યું છે કક્ષીય વર્ધનશીલ પેશી, બી માં આપ્યું છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, સી માં આપ્યું છે ફેલોજન એટલે કે ત્વક્ષેધા. આની વાત આપણે આગલી સ્લાઇડમાં આખી ભણી ગયા ફેલોજન થિયરી. અને ડી ની અંદર આપ્યું છે પુલીયતા. ચાલો હું તમને જવાબ આપવા માટે કહું છું, તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે 2018. જો આ હિન્ટ ઓલરેડી મેં તમને સમજાવી જ દીધી છે, તમને આવડવી જ જોઈએ કે ભાઈ કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી અથવા પુલીય એધા, કક્ષીય વર્ધનશીલ ને ફેલોજન, આમાંથી કોણ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક માટે ઉત્પન્ન થાય. જો હિન્ટ હું તમને કહી દઉં એટલે તમને ખ્યાલ આવે શું પૂછ્યું છે. પહેલો પોઈન્ટ અહીંયા જે પૂછ્યો છે એ પૂછ્યો છે દ્વિદળીનું પ્રકાંડ. આ પહેલો પોઈન્ટ એટલે આ પહેલી હિન્ટ. દ્વિદળીના પ્રકાંડની અંદર કોણ હોય? દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક. આ છે, સમજ્યા? તો તમને બધાને ખબર છે કે દ્વિતીય વૃદ્ધિ થવા માટે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક બનવી જોઈએ. તો ક્યાંથી બને? આનો જવાબ તમારે શું કરવાનું છે? આવી રીતે લખવાનું 2018 પછી ડેશ કરીને અહીંયા તમારે શું આપવાનો છે? જવાબ. ક્યાં આપશો? કમેન્ટ બોક્સમાં. ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. હિન્ટ મેં તમને આપી દીધું છે એટલે પાછા એમ નહીં કહેતા સર જો તમે આ તો કહી તો દીધું પણ કઈ જવાબ ન આપ્યો. કેમ કે અમુક સવાલના જવાબ તો તમારે ક્રેક કરવાના હોય છે. તો હું તમને આ એક પ્રેક્ટિસ માટે આપું છું, કેમ કે ઓલરેડી મેં આની ડિસ્કશન તમને કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય એવી વનસ્પતિના નામ આપો. તો આ પોઈન્ટ પણ મેં તમને સમજાવી દીધો છે. અહીંયાની વાત કરેલી છે જો ધ્યાનથી, કે એવી વનસ્પતિઓ કે જ્યાં ખૂબ ઓછી, પોઈન્ટ શું છે? ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ કે ન હોય દ્વિતીય વૃદ્ધિ. આપણે વાત કરી હતી કે દ્વિદળી વનસ્પતિ સિવાય, યાદ રાખજો મેં તમને ખાસ સમજાવ્યું છે, દ્વિદળી અને અનાવૃત. કેવી? દ્વિદળી અને અનાવૃત. આ બંનેમાં શું દેખાશે તમને? દ્વિતીય વૃદ્ધિ દેખાશે મિત્રો. પરંતુ ખાલી જગ્યામાં તમને દ્વિતીય વૃદ્ધિ દેખાતી નથી. તો ત્યાં આપણે શબ્દ લખેલો છે એક દળી વનસ્પતિમાં તમને શું નથી દેખાતી? ફરજિયાતપણે દ્વિતીય વૃદ્ધિ દેખાતી નથી. આ દ્વિતીય વૃદ્ધિ નથી મતલબ નથી. શું કામ નથી? તો એની અંદર કોની ગેરહાજરી છે? એધાની શું છે? ગેરહાજરી. તો હવે જો તમારે એક દળી વનસ્પતિને ગોતવાની છે, તો અહીંયા જો મેં તમને ઉદાહરણ આપ્યું છે ઘાસ. આ ઉદાહરણ નથી પણ તમારે આ યાદ રાખી લેવાનું છે. ઘાસ કેવી વનસ્પતિ છે? એક દળી. તો એક દળીનું ઉદાહરણ તમને ઓપ્શનની અંદર પૂછેલું છે, એટલે ઘાસ જે છે ને એ તમારે યાદ રાખવાનું. અહીંયા એનો ઇંગ્લિશ વર્ડ લખ્યો છે ગ્રાસીસ. હવે ઘાસની થોડીક ઇન્ફોર્મેશન આપી દો એટલે કે આપણો જવાબ કોણ થયો? આ ઘાસ થાય. યાદ રાખજો. ક્લિયર છે? હવે નેક્સ્ટ પોઈન્ટ પર હું તમને સમજાવું છું, જરા ધ્યાનથી સમજો. આ જે ઘાસ છે એના માટે આપણે એક શબ્દ બોલીએ છીએ કે એનું કુળ કયું. એક વખત આ ક્વેશ્ચન આવેલો છે અનધર એક્ઝામની અંદર, એટલા માટે હું તમને સમજાવું છું કે એનું જે કુળ છે એ કુળનું નામ છે ગ્રામીણી. કયું કુળ છે? ગ્રામીણી કુળ છે. બીજી વસ્તુ તમને એવું પૂછે સૌથી મોટું ઘાસ, દુનિયાનું સૌથી મોટું ઘાસ, તો તમારે યાદ રાખવાનું છે કોણ આવે? વાંસ. વાંસ છે ને એ ઘાસ ગ્રામીણી કુળમાં આવે, એટલા માટે સૌથી મોટું ઘાસ તો તમારે યાદ રાખવાનું છે શું છે? વાંસ. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ વધીએ. આ નોટ ડાઉન કરી લેજે હો ભાઈ. ચાલો નેક્સ્ટ. જો કાસ્પેરિયન પટ્ટીઓ શામાં હોય છે? હવે આની અંદર છે ને ઘણા બાળકો ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય છે અને એ લોકોને ઘણી વખત બહુ મોટું કન્ફ્યુઝન રહેતું હોય છે અંતસ્તર અને પરિચક્રની વચ્ચે. યાદ રાખજો કોની વચ્ચે? અંતસ્તર અને પરિચક્રની વચ્ચે ખૂબ મોટું કન્ફ્યુઝન હોય કે ભાઈ કાસ્પેરિયન પટ્ટી ક્યાં આવે? તમને ખબર છે કાસ્પેરિયન પટ્ટીમાં કોણ હોય? સુબેરિન મટીરિયલ. એ પાણીને અંદર આવવા દેતું નથી. હવે એકચ્યુઅલીમાં આ સવાલ તમે જોવા જાવ ને તો જો અહીંયા એક મેં ડાયાગ્રામ દોરેલો છે અને એ ડાયાગ્રામ છે ચેપ્ટર નંબર 11 માંથી. ક્યાંથી છે? તો આ ક્વેશ્ચન એકચ્યુઅલી ફોલ ક્યાં કરે છે? ચેપ્ટર નંબર 11 માં. કેમ કે બંને જગ્યા પર કાસ્પેરિયન પટ્ટીનો ઉલ્લેખ કરેલો છે અને ડ્રો કરીને તમને દેખાડેલી છે કાસ્પેરિયન પટ્ટી. જો એટલે મેં આ ડાયાગ્રામ ચેપ્ટર નંબર 11 માંથી ઉપાડીને તમને અહીંયા સમજાવવાની ટ્રાય કરી છે કે કાસ્પેરિયન પટ્ટીનું સ્થૂલન ક્યાં છે, કાસ્પેરિયન પટ્ટી ક્યાં જોવા મળે? તો તમારો સીધો જવાબ બનશે એ ક્યાં જોવા મળે છે? અંતસ્તરમાં, નહીં કે પરિચક્રમાં. એટલે આનો જો ઓપ્શન તમારી પાસે હોય તો જો પરિચક્ર પર ક્લિક ના કરશો,
ક્યાં કરવું પડશે? અંતઃસ્તર પર જ ક્લિક તમારે કરવું પડશે. ક્લિયર છે મિત્રો? હા કે ના? બાહ્યકમાં ક્યારેય ન હોય, અધિસ્તરમાં ન હોય અને પરિચક્રમાં ન હોય. તો તમારે યાદ રાખવાનું છે કે જે કાસ્પેરિયન પટ્ટી છે એ ક્યાં હોય છે? અંતઃસ્તર પર જોવા મળે છે. ચાલો, ક્લિયર થઈ ગયા અહીંયા સુધીની વાત? તો આ 2018 ના સવાલ થઈ ગયા. હવે આપણે જઈએ છીએ 2019 ના સવાલ તરફ. ચાલો જો 2019 ના સવાલો. વૃક્ષોમાં વાર્ષિક વલયોના નિર્માણ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? એટલે આપણે શું કરવાનું છે? એવા વિધાન છે કે જે સાચા છે ને એને અલગ પાડી દેવાના. એટલે આપણને શું મળી જશે? કયું વિધાન ખોટું છે, એટલે કે સાચું નથી. ચાલો, તો આ વાતને સમજવા માટે સૌથી પહેલા હું તમને રિક્વેસ્ટ કરીશ, તમારી ચોપડી ખોલો, ચેપ્ટર નંબર 6 માં જાઓ, છેલ્લેથી ત્રીજા ટોપિકમાં જાઓ. ત્યાં તમને વાર્ષિક વલય અથવા તો એધાવલયનું નિર્માણ વાળો ટોપિક મળશે. અને એની અંદર તમે જાશો ને એટલે ત્યાં તમને વસંત કાષ્ટ વાળી વાત લખેલી છે. એટલે મારે તમને સૌથી પહેલા આ વાત સમજાવવાની છે. હાલાકી હું તમને આનો જવાબ પહેલા સમજાવી દઉં. જો શું લખે છે? સમશીતોષ્ણ વિસ્તારમાં વૃક્ષોમાં વાર્ષિક વલય એ ધ્યાન આકર્ષણ નથી હોતું. હકીકતમાં વાત ખોટી છે. સમશીતોષ્ણ વિસ્તારની અંદર વર્ષ દરમિયાન વાતાવરણ એટલે કે ત્યાંની આબોહવાની પરિસ્થિતિ ચેન્જ થાય અને એના કારણે થઈને એની અંદર આપણને એક ચોખ્ખું અને વ્યવસ્થિત વાર્ષિક વલય એ વૃક્ષોમાં જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? અને એટલા માટે આ વિધાન જે છે એ સાચું નથી. કોના અનુરૂપે? વાર્ષિક વલયોના અનુરૂપે. કેમ કે સમશીતોષ્ણ વિસ્તારની અંદર તો આપણને વાર્ષિક વલય દેખે. એટલે તમારી પાસે જો ચોપડી હોય ને તો એની અંદર આ લખેલી લાઈન છે. હું તમને એ કહેવા માંગુ છું કે આપણી એનસીઈઆરટી ની જે બુક છે એની અંદર લખેલી લાઈનમાંથી આ સવાલ ઉપાડવામાં આવ્યો છે. વિચારો, આટલો ઈઝી સવાલ છે. એનો મતલબ કે આ જ લાઈન કેવી છે? સાચી નથી. એટલે આપણો જવાબ કયો થઈ જશે? આ થઈ જશે. હવે બાકીના ત્રણ જોઈ લે. વાર્ષિક વલય એ વર્ષ દરમિયાન બનતા વસંત કાષ્ટ અને શરદ કાષ્ટના સંયોજનથી બને છે. એટલે જો મારે આને વ્યવસ્થિત રીતે હજી સમજાવવું હોય ને તો હું આવી રીતે લખી શકું. વાર્ષિક વલય બરાબર, બોલો શું કહેવાશે? વસંત કાષ્ટ વત્તા શરદ કાષ્ટ. ચાલો, ક્લિયર છે? એનો મતલબ આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. હવે જો સી, એધાની જરૂરિયાત અથવા તો એધાની જુદી જુદી કાર્યશીલતાને કારણે આછા અને ઘાટા પટ્ટાઓની પેશીઓ જોવા મળે છે, જે અનુક્રમે પૂર્વ કાસ્ટ અને પશ્વ કાસ્ટ કહેવાય છે. આ પણ સાચી વાત છે. અને છેલ્લે, એધાની ક્રિયાશીલતા હવામાનના ફેરફાર પર આધારિત હોય છે. તો એનો મતલબ આ ત્રણે ત્રણ લાઈન જોવા જાવ તો સાચી છે. કોના અનુરૂપે? વાર્ષિક વલયના અનુરૂપે, જે વિધાન એ સાથે સમરૂપ નથી. એટલે કે આપણો જવાબ કયો થઈ ગયો? આ એ થઈ ગયો. પણ ચાલો, મારે તમને આ વાર્ષિક વલયની વાત સમજાવજો. જો મેં તમને અહીંયા બે અલગ અલગ ફોટોગ્રાફ આપ્યા છે. આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને એ આ સમજવાની. જો તમને આની અંદર આ બધી રિંગ્સ દેખાતી હશે, દેખાય છે? આ રીતે ગોળ રિંગ્સ. આ જે રિંગ્સ દેખાય છે ને એને જ કહેવામાં આવે છે વાર્ષિક વલય. શું કહેવાય? વાર્ષિક વલય. અથવા તો એના માટે ઇંગ્લિશમાં વર્ડ વપરાય એન્યુઅલ રિંગ. શું કહેવાય છે? એન્યુઅલ રિંગ. આવો શબ્દ એક વાપરવામાં આવે છે. ચાલો, હવે થોડીક ડિટેલ હજી હું આપી દઉં. સમજી લ્યો. સૌથી પહેલા હું તમને સમજાવું છું દ્વિતીય વૃદ્ધિ. એનો મતલબ કે જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય, આ દ્વિતીય વૃદ્ધિ દરમિયાન સૌથી વધારે ક્રિયાશીલ કોણ હોય? તો કે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક. ક્લિયર છે? જેના કારણે શું થઈ જશે? દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક, જેના કારણે વૃદ્ધિ થાય. હવે આ જે વૃદ્ધિ છે એ વૃક્ષોનો ઘેરાવો બનાવે. શું બનાવે? વૃક્ષોનો ઘેરાવો. જો ધ્યાનથી સમજો, આ રિંગ્સ કેવી રીતે ડેવલપ થાય બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. ઘેરાવો બનાવે. હવે આ સમજી લો કે સમશીતોષ્ણ વિસ્તારની અંદર વૃક્ષોમાં આપણને જે હવામાન ફેરફાર છે એ બદલાતો રહે, જેના કારણે થઈને એધાની શું થઈ જાય? ક્રિયાશીલતા ઉપર અસર પડે. એટલે કે જ્યારે વસંત ઋતુ ચાલતી હોય, યાદ રાખજો કઈ ઋતુ ચાલતી હોય? વસંત ઋતુ ચાલતી હોય ત્યારે એધાની ક્રિયાશીલતા કેવી હોય? વધારે. યાદ રાખજો. અને જ્યારે કઈ ઋતુ ચાલતી હોય? શરદ ઋતુ ચાલતી હોય અથવા તો શિયાળાનો સમય હોય, એ સમય દરમિયાન એધાની ક્રિયાશીલતા, શિયાળામાં એધાની ક્રિયાશીલતા
કેવી હોય તો કે ઓછી હોય. નોટ ડાઉન કરી લેજો. આપણે તફાવતના સ્વરૂપમાં સમજવાનું છે, જેના કારણે તમને 100% આ પોઈન્ટ સૌથી વધારે ખ્યાલ આવે. એટલે આપણે એક આ તફાવતનું સ્વરૂપ લઈશું, જેના કારણે તમને 100% આમાં ઇન્ફોર્મેશન ખબર પડે. બીજી વસ્તુ, જ્યારે એધા ક્રિયાશીલ હોય, જ્યારે એધા કેવા હોય, ક્રિયાશીલ હોય, એ સમયે એની અંદર વધુ વિશાળ યુક્ત અવકાશયુક્ત જલવાહિની હોય, વધારે અવકાશ ધરાવતી જલવાહિની હોય. અને આ વધારે અવકાશ ધરાવતી જલવાહિનીના કારણે એનો જે રંગ છે ને એ કેવો આવે, આછો અને ઓછી ઘનતા ધરાવતો. આ યાદ રાખવાનું છે અને યાદ કરી લેજે ને આ લખી લેજે બુકમાં, એટલે તમને ખ્યાલ આવે કે હજી આગળ શું આવશે, કેવી રીતનો પોઈન્ટ આવશે, કેમ કે આના પછી હું સમજાવવાનો છું પેટર્ન. હવે જો શિયાળાની વાત કરીએ તો એધાની ક્રિયાશીલતા કેવી છે, ઓછી છે. અને એના કારણે એ સમયે જલવાહક પેશી તો બને છે, પરંતુ એના અવકાશ ખૂબ ઓછા છે. એટલે જલવાહક પેશી કેવી બને છે, તો કે સાંકડી જલવાહક બને છે. અને એ સમયે એનો રંગ કેવો થઈ જાય છે, ઘટ્ટ રંગ પકડે છે, અને ઘેરો રંગ અથવા તો ઘટ્ટ રંગ. અને એની ઘનતા કેવી હોય છે, તો કે વધુ ઘનતા ધરાવતું ઘટક બને. અને એના કારણે થઈને, હવે સાંભળજો, એના કારણે થઈને આપણે આ બંનેને આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે હવે તમને ખ્યાલ આવ્યો, એક જે આ લાઈન પડી ને, ઉદાહરણ તરીકે સમજી લો, આ રંગ અહીંયા હું તમને જે આ એક એન્યુઅલ રિંગ દેખાડું છું, આ એક રિંગ સમજી લો વસંત ઋતુ દરમિયાન બની, તો એની સાથે સાથે એક બીજી રિંગ બને છે. લેટ મી ચેન્જ ધ કલર. જેને આપણે કઈ રંગ કહીએ છીએ, તો કે શરદ કાસ્ટ દરમિયાન બનતી રિંગ કહીએ છીએ. અને આ બે રિંગ આ રીતે આમ ભેગી થાય ને, એટલે આ આખી આખી ઘટ રચના બને આવી રીતે. અને આ એક જે રચના બની ને એને આપણે બોલીએ છીએ એન્યુઅલ રિંગ. શું કહીએ છીએ, એન્યુઅલ રિંગ કહીએ છીએ. એટલે આ ઘટકને આપણે ગણીએ છીએ. ખ્યાલ આવ્યો? અને આ રીતે આખી રચના બને, આ રીતે આખી એન્યુઅલ રિંગ તૈયાર થાય. ચાલો, ક્લિયર થઈ ગયું બધાને? સમજાય છે? તો આ આખી રચના બની, આને આપણે કહીએ એન્યુઅલ રિંગ. હવે એ ઘટ્ટ પણ હોય, મોટી સાઈઝની પણ હોય, અને આછી સાઈઝની પણ હોય. હજી હું આના ઉપરથી આગળ વધું છું, યાદ રાખજો. હવે તમારે આમાં ઘણા બધા નામ યાદ રાખવાના છે. એટલે વસંત અને શરદ. શરદ. અને આના આધારે કોણ બની ગયું, એન્યુઅલ રિંગ. એટલે જો આખા વર્ષ દરમિયાન આ બે ઋતુ દરમિયાન આ રિંગનું ફોર્મેશન થાય, એટલે આ બે ઋતુ એટલે આખા વર્ષ પૂરું થાય ને ત્યારે આ એક રિંગ બને. એટલા માટે આપણે આને શું કહીએ છીએ, એન્યુઅલ રિંગ, અથવા તો શું કહીએ, વાર્ષિક વલય કહીએ છીએ. હવે થોડા ઘણા નામ તમારે યાદ રાખવા પડશે, એ હું તમને સમજાવી દઉં. વસંત કાસ્ટ જ્યારે બોલીએ છીએ, કાસ્ટ લાકડા માટે વપરાતો સંસ્કૃત વર્ડ છે. વસંત કાસ્ટ જ્યારે બોલીએ છીએ ત્યારે એને ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે સ્પ્રિંગ વુડ. શું કહેવાનું છે, સ્પ્રિંગ વુડ. આવો શબ્દ વાપરવાનો છે. અને એવી જ રીતે જ્યારે શિયાળાની અંદર જે લાકડું બને છે એના માટે શરદ કાસ્ટ. કયો શબ્દ છે, શરદ કાસ્ટ. અને એના માટે કયો શબ્દ વપરાય, ઓટમ. આ ઇંગ્લિશ વર્ડ છે, ઓટમ વુડ. આવો શબ્દ વપરાય છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હવે બીજી વસ્તુ, વસંત ઋતુ એ વર્ષની શરૂઆતમાં આવતી હોવાને કારણે આપણે એને કેવું કહીએ છીએ, પૂર્વ કાસ્ટ. કેવું કહીએ છીએ આપણે એને, જો અહીંયા લખી દઉં છું, શું કહીએ છીએ આપણે એને, પૂર્વ કાસ્ટ. અને પૂર્વ કાસ્ટ માટે કયો શબ્દ વપરાય, તો કે પૂર્વ કાસ્ટ માટે બોલવામાં આવે છે અર્લી વુડ. ચાલો, ક્લિયર અહીંયા સુધી? એવી જ રીતે જે શિયાળાની અંદર, એટલે કે ઈ વર્ષની ઋતુમાં સૌથી છેલ્લે, એટલે કે ચોમાસા પછી. ક્લિયર? અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ, માજી કાસ્ટ અથવા તો લેટ વુડ. શું કહીએ છીએ, માજી અથવા તો માંજી કાસ્ટ. અને એને શું કહેવાય, લેટ. છેલ્લે આવતું હોવાથી લેટ વુડ. અને આ બંને ભેગા થઈને શું બનાવે, વાર્ષિક વલયની રચના કરે છે. ક્લિયર થઈ ગયું? હવે બીજી વસ્તુ, આ વાર્ષિક વલયને કારણે જ આપણને વનસ્પતિ અથવા તો જે વૃક્ષ છે એની ઉંમર, એટલે કે આ જે વલય છે એની ગણતરી કરીને, આ વલયની ગણતરી કરીને આપણે એની આંશિક અથવા તો અંદાજિત ઉંમર જાણી શકીએ છીએ.
એટલે એકવાર આ ક્વેશ્ચન પણ આવી ગયેલો છે. વૃક્ષની ઉંમર માટે જવાબદાર કોણ છે? વાર્ષિક વલય છે. હવે આના ઉપરથી એક બીજો પોઈન્ટ સમજાવી દો, જોજો, સમજજો ધ્યાનથી. તમને એવું કહેવામાં આવે મધ્ય કાસ્ટ કયું ને રસ કાસ્ટ કયું. સર, જો તમને આ વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ ની વાત તો તમે સમજાવી દીધી, પૂર્વ કાસ્ટ અને માજી કાસ્ટ પણ તમે સમજાવી દીધું, પણ સર હજી મને મધ્ય કાસ્ટ ક્લિયર નથી થતું. તો જેમ જેમ આ વૃક્ષ મોટું થતું જાય ને એમ વૃક્ષના અમુક ભાગ જે છે ઈ ઘરડા બનતા જાય. કેવા બનતા જાય? ઘરડા ભાગ બનતા જાય. એટલે વનસ્પતિના જે આવા ઘરડા અથવા તો જૂના ઘરડા ભાગ છે એમાં દ્વિતીય જલવાહક, એટલે આ ઘરડા ભાગ હોય ને, ઉદાહરણ તરીકે સૌથી શરૂઆતનું હતું, એટલે અત્યારના સમયમાં વૃક્ષે આટલી વૃદ્ધિ કરી તો એમાં સૌથી જૂનો ભાગ કયો થયો? આ ભાગ થયો. સમજાય? એટલે કે આ ભાગ. હવે આ જે ભાગ છે ને એ ઘરડો થતો ગયો, ઘરડો થતો ગયો, ઘરડો થતો ગયો. એટલે આની જે દ્વિતીય જલવાહક હતી ને એ જલવાહક ની અંદર હવે કચરાનું સ્વરૂપ ભરાવાનું શરૂ થયું. કયા કયા કચરાના સ્વરૂપ? ઉદાહરણ તરીકે ટેનિન, રાળ, તેલ, ગુંદર, સુગંધી પદાર્થો. ચાલો હું અલગ કલર કરું એટલે તમને ખ્યાલ આવે. તો કે ટેનિન, રાળ, આ સુગંધી પદાર્થો અથવા તો એની અંદર પેલા એન્ટીબાયોટિક દ્રવ્ય આ ભરાવાને કારણે એકદમથી ઘટ્ટ બની જાય, એકદમથી ખાટું બની જાય. જો અહીંયા છે એ પ્રમાણે. અને ઈ જે ભાગ છે એને આપણે બોલીએ છીએ મધ્યકાષ્ઠ. કયો શબ્દ બોલીએ છીએ? મધ્યકાષ્ઠ. યાદ રહે તમને? કેવો કહેવાય? મધ્યકાષ્ઠ. ને એના માટે ઇંગ્લિશમાં કયો વર્ડ છે? હાર્ટવુડ. યાદ રહેશે બધાને? હવે તમે આ બહારનો ભાગ જો, એ હજી આછો છે. એનો મતલબ આ ભાગ જે છે ને એ ક્રિયાશીલ છે. હું અહીંયા લખી દઉં, આ જે ભાગ છે, આટલો ભાગ એ કેવો છે? ક્રિયાશીલ. ઓકે. અને આ જે ક્રિયાશીલ ભાગ છે એને આપણે શું બોલીએ છીએ? રસકાષ્ઠ. શું કહીએ છીએ? રસ કાષ્ઠ. ચાલો, ક્લિયર થઈ ગયું તમને મિત્રો? સમજાય છે? તો એકને હાર્ડ વુડ અને એકને આપણે શું કહીએ છીએ? રસકાષ્ઠ. અને રસકાષ્ઠને આપણે નરમ લાકડું પણ કહીએ છીએ. એટલે આ બહારનો ભાગ થઈ ગયો. ચાલો, ક્લિયર છે તમને બધાને? હવે આવડે? હવે આની મિસ્ટેક થવી જોઈએ નહીં. ચાલો નીચેનો ક્વેશ્ચન જોઈએ કે અન્નવાહક પેશીમાં શર્કરાના વહનની દિશા કઈ હોય છે? જો ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ. સવાલ તમને આવડવો જોઈએ. જો તો અહીંયા શર્કરા વહનની દિશા કીધી છે. હવે તમે ચેપ્ટર નંબર 11 ની અંદર ચાલ્યા જાઓ તો આ ચેપ્ટર નંબર 11 માં તમને એક વાત કરેલી છે વીટી પ્રયોગની. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા જ આ વીટી પ્રયોગ જે છે એ વીટી પ્રયોગને જોઈ લેજો. લગભગ છેલ્લો ટોપિક છે વીટી પ્રયોગ, જેના કારણે તમને રસારોહણની પોઈન્ટથી સમજાશે કે જો જલવાહક હોય ને તો જલવાહકની દિશા હંમેશા એક માર્ગીય રહે. આ યાદ રાખજો શબ્દ મારો. જલવાહક હોય તો એક માર્ગીય. એટલે કે ધારો કે ઝાઇલેમ હોય તો હંમેશા ઈ કેવી રહેશે? એક માર્ગીય જ રહેશે. એટલે હું અહીંયા લખી દઉં ઓનલી વન વે. બટ જો અન્નવાહક પેશી હોય તો અન્નવાહક પેશીમાં શર્કરાની દિશા જે છે એ કેવી રહેશે? દ્વિદિશાકીય. એટલે કે મૂળથી પ્રકાંડ પર્ણ અને પર્ણથી પ્રકાંડ મૂળ, આવી રીતે જાય. એટલે દ્વિદિશાકીય કહેવાય. યાદ રહે બધાને? 100%. અર્નેસ્ટ મંચ વાળો પ્રયોગ, સિંક થી સોર્સ, હંમેશા શર્કરાની દિશા હોય. હવે સિંક થી સોર્સ એટલે સિંક મૂળ પણ હોઈ શકે ને સિંક પર્ણ પણ હોઈ શકે. ત્યાં પાનખર ઋતુ વાળી વાત પણ કરેલી છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે શર્કરાના વહનની દિશા અન્નવાહક પેશીમાં કેવી હોય? દ્વિદિશાકીય હોય. આ પોઈન્ટને ભૂલતા નહીં. 11મું ચેપ્ટર જ્યારે હું ભણાવીશ, જ્યારે હું 11મા ચેપ્ટરના નીટના ક્વેશ્ચન લઈશ ત્યારે હું તમને અર્નેસ્ટ મંચના પ્રયોગ દ્વારા આ વધારે ડિટેલમાં સમજાવવાની ટ્રાય કરીશ. ચાલો, જલવાહક સ્થાનાંતરિત કરે છે. જો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તમે ચેપ્ટર નંબર 6 ચેપ્ટર નંબર 11 ભણ્યા હશો તો તમને આ સવાલ આવડશે અને આવડશે. એટલે ચેપ્ટર નંબર 11 ને અનુરૂપ આ સવાલ છે. તો યાદ રાખવાનું, જલવાહકમાંથી પાણી જાય, ખનિજ ક્ષારો જાય, કેટલાક કાર્બનિક દ્રવ્ય જાય, નાઇટ્રોજન જાય અને અંતઃસ્ત્રાવો પણ જાય. કેમ કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો બને
યાદ રાખજો, એની અંદર નર્વસ સિસ્ટમ નથી એટલે ચેતાતંત્ર નથી, પણ અંતઃસ્રાવી તંત્ર તો છે ને. અંતઃસ્રાવને લઈ જવા માટેનું કામ કોણ કરે? જલવાહક કરે છે, રાઈટ. માત્ર પાણી નહીં, માત્ર પાણી અને ખનિજ ક્ષારો હા આ તો જાય છે, આના ઉપરાંત પણ કાર્બનિક, નાઇટ્રોજન અને અંતઃસ્રાવો પણ જાય છે, યાદ રાખજો. ક્લિયર છે અહીંયા સુધી? તો તમારો ઓપ્શન આ એ સાચો પડશે. અને છેલ્લો સવાલ, અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે. જો સાંભળો મારી વાત મિત્રો, અહીંયા તમે ડેવિએટ નહીં થતા, ભૂલા નહીં પડતા, 100% અહીંયા ધ્યાન રાખો, તમને આવડી જશે. જો અહીંયા અનાવૃત લખ્યું છે, આવૃત લખ્યું હોત તો જવાબ બદલી જાત. અનાવૃત લખ્યું છે તો અનાવૃતની અંદર ચાલની નલિકા અને સાથી કોષનો અભાવ હોય, કેમ કે આ તો સૌથી ડેવલપ વર્ઝન છે અન્નવાહકનું. અને સૌથી ડેવલપ વર્ઝન કેમાં જોવા મળે? સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં, એટલે કે આવૃતમાં જોવા મળે. કેમાં જોવા મળે? આવૃતમાં. તો આ તો કોણ છે? અનાવૃત છે. તો અનાવૃતમાં તો આનો શું હોય? અલ્ટિમેટલી અભાવ જ હોય. યાદ રાખજો, આનો આપણી પાસે અભાવ છે, એટલે કે અનાવૃતમાં આનો અભાવ છે. અનાવૃતમાં ચાલની નલિકા અને સાથી કોષની જગ્યાએ શું બોલવું પડે? આલ્બ્યુમિનના કોષો અને ચાલની કોષો આવેલા છે, એટલે કે આ છે ચાલની નલિકા છે. સાથી કોષો, માત્ર સાથી કોષો નહીં, સાથી કોષો નથી. એટલે કોનો અભાવ હોય? તો આ બંનેનો અભાવ હોય. માત્ર ચાલની નલિકાનો અભાવ હોય એવું પણ ન કહેવાય, માત્ર સાથી કોષોનો અભાવ હોય એવું પણ ન કહેવાય. હા, ચાલની નલિકાનો અભાવ છે અને સાથી કોષોનો અભાવ છે, એટલે બંનેનો અભાવ છે. એટલા માટે તમારો ઓપ્શન નંબર એ શું બની જશે? જવાબ બની જશે. તો આ સાથે હું અહીંયા તમને આ ચેપ્ટર પૂર્ણ કરું છું. તમે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ પણ કરો. હવે આનું થોડુંક એનાલિસિસ હું તમને કહી દઉં. તમે જુઓ, સૌથી વધારે ક્વેશ્ચન જે આપણને પૂછ્યા છે આ ચેપ્ટરની અંદર, એ કેમાંથી પૂછ્યા છે? તો દ્વિતીય વૃદ્ધિમાંથી. કેમાંથી પૂછ્યા છે? દ્વિતીય વૃદ્ધિ વાળા ચેપ્ટરમાંથી આપણને સૌથી વધારે સવાલ પૂછવામાં આવ્યા છે. આ પોઈન્ટ એક યાદ રાખજો. ક્લિયર છે? બીજું કેમાંથી પૂછવામાં આવ્યા છે? તો આની અંદર તમે જો દ્વિતીય વૃદ્ધિની સાથે આપણે જે આ વાર્ષિક વલયની વાત કરી, પક્ષેધાની વાત કરી, એમાંથી પૂછવામાં આવ્યા છે. અને ત્યાર પછી અંતસ્થ રચનામાંથી પૂછવામાં આવ્યા છે. એટલે કે તમારે આ બંને પોઈન્ટને તો વારંવાર કરી લેવા. આમાંથી એક સવાલ 2020, 2021 અને 2022 માં હશે ને હશે. આની ગેરંટી છે. એટલે તમારે આ પોઈન્ટને ખાસ યાદ રાખો. બની શકે એટલી વાર આને વાંચવું. ચાલો, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ ચેપ્ટર સાથે આપણે મળીશું.